તાપી જિલ્લામાં આગામી 36 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે। આ અંગે જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત માહિતી આપી। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તાપી જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી। આ ઉપરાંત જિલ્લામાં એસડીઆરએફની 2 ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવશે। આમાં તંત્રને તમે ખૂબ જ સહયોગ આપો। તંત્રની ટીમો જે છે ઓલરેડી જ્યાં છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ જગ્યાએ જે લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે, તો ત્યાં અત્યારે અમે લોકોને શિફ્ટ કરી રહ્યા છે। તો નીચાણવાળો વિસ્તાર છે કે કાચા ઘર છે કે જ્યાં શિફ્ટની જરૂરિયાત જણાય છે, અત્યારે તંત્રની ટીમો જે છે બધી મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર બધા લોકો આમ કામમાં લાગેલા છે અને વધારેથી વધારે સહયોગ આપો। ત્યાં શેલ્ટરોમાં બધી વ્યવસ્થાઓ જે છે, પાણીથી લઈને મેડિકલની ટીમ, ફૂડ પેકેટ બધી જે છે સારી વ્યવસ્થાઓ પણ કરવામાં આવનાર છે। તો ત્યાં પણ રહો। ત્યાં આપણે સેટ નહીં થતો હોય તો આપણે જે છે પરિચિતના જે ઘરે જે છે પાકા ઘર હોય, ઊંચાણવાળા વિસ્તારમાં ઘર હોય ત્યાં જઈ શકો છો, પણ એટલું જે છે આપણે કરવું પડશે। સાથે સાથે જે પશુધન આપણે પાસે છે આને પણ આપણે ઘણી પણ વખતે જે છે બાંધીને રાખી દઈએ છીએ, જેના કારણે ચક્રવાત હોય કે વધારે વરસાદ હોય તો આમાં આને જે છે નુકસાનીનો જે છે ડર આપણે રહે છે। તો પશુધનને જે છે બધાને ખોલીને રાખો તો એ આપણી રીતે જે છે આમાં સેટ થઈ શકે છે, જેના જે છે આમાં કોઈ ડેથ કેટલની નહીં હોય, એ પણ આપણે જે છે ખાસ કાળજી લેવાની રહેશે।